વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચે શુક્રવારે બપોરના 1:30 કલાકે સુરતના એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી મુકેશ પટેલ સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી સેલવાસા જવા રવાના થયા હતા. સેલવાસાનો કાર્યક્રમ પૂર્ણ કરી મોદી હેલિકોપ્ટર મારફતે સાંજે પર્વત પાટિયા હેલિપેડ પહોંચ્યા હતા. ત્યારબાદ પર્વત પાટિયાથી નીલગિરી ગ્રાઉન્ડ સુધી રોડ શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તમામનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શો દરમિયાન ઠેર ઠેર મોદીનું સ્વાગત કરાયું હતું. બાદમાં 5 વાગે લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડમાં સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ આજે બપોરે આવી પહોંચ્યા હતા. ત્યાં રાજ્યના નેતા અને મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ હેલિકોપ્ટરથી સેલવાસ ગયા હતા. ત્યાં કાર્યક્રમ પૂર્ણ કરીને હેલિકોપ્ટરમાં પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલિપેડ ખાતે સાંજે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અંદાજે 3 કિલોમીટર સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. આ રોડ શો માટે 30 સ્ટેજ ઉભા કરી અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવામાં આવી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન સહિતના રાજ્યોની લોક સંસ્કૃતિ, નૃત્ય, વેશભૂષા અને સાંસ્કૃતિક પરંપરાઓ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. લિંબાયત વિસ્તાર મિની ભારત તરીકે ઓળખાય છે, કારણ કે અહીં દેશના 26 રાજ્યમાંથી આવેલા લોકો વસવાટ કરે છે, જેમાં અંદાજે 1 લાખ લોકો ઉમટી પડ્યા હોવાનું જાણવા મળ્યું.